ઈશ્વરની લીલા ઈશ્વર જ જાણે. કોણ જાણે કયા ભાવથી ભગવાન ગરીબના ઘરમાં સંતાનો આપી દે છે અને અમીરને સંતાનહીન બનાવી દે છે. આ પણ તેમની જ કૃપા અને યોજના હોય છે, કારણ કે પ્રભુ તે જ કરે છે જે આત્માની પરીક્ષા અને ઉત્થાન માટે યોગ્ય હોય છે. આવી જે ગરીબ ધોબણ હતી લક્ષ્મી, કદાચ તેના માતા પિતાએ વિચારીને તેનું નામ લક્ષ્મી રાખ્યું હશે કે દીકરીના નામથી જ ઘરમાં સુખ આવશે, પણ ભાગ્ય કંઈક બીજું જ હતું. લક્ષ્મી પોતાની 4 વર્ષની નાની દીકરી રૂપાને લઈને ઠેર ઠેર ફરતી રહેતી હતી. મનમાં એક જ ચિંતા હતી, હે પ્રભુ, મારા બાળકોનું શું થશે? પણ રૂપા તો જાણે ભગવાને આપેલી શાંતિનું સ્વરૂપ હતી. નાની ઉંમરમાં પણ ખૂબ સંતોષી અને સમજદાર હતી, જે મળી જાય તેમાં જ ખુશ થતી જતી. ક્યારેક કોઈ વસ્તુની જીદ નહોતી કરતી, જાણે ભગવાને તેના હૃદયમાં સંતોષનો દીવો પ્રગટાવી દીધો હતો. જ્યારે ક્યારેક કોઈ દયાળુ માતા સમાન મેડમના હાથે સારું ભોજન મળી જતું તો લક્ષ્મી તેને બાળકો માટે ઘરે લઈ આવતી. પણ જેવું જ ખાવાનું સામે આવતું, બંને મોટા દીકરાઓ અંદરો અંદર ઝઘડવા લાગતા. મને વધારે આપો, મને વધારે આપો. અને તે ખૂણામાં બેઠેલી રૂપા શાંત ભાવથી પોતાના વારાની રાહ જોતી. પછી જે મળી જતું તેને પ્રેમથી ગ્રહણ કરતી અને એક મીઠી સ્મિત વીરતી, જેનાથી તેની અંધારી ઝૂંપડી પણ જાણે અજવાળું થઈ જતી. લક્ષ્મીને 2 દીકરા હતા, એક 12 વર્ષનો મંગલુ અને બીજો 10 વર્ષનો રતન. બંને સરકારી સ્કૂલમાં ભણતા હતા, પણ ભણવા કરતાં તેમને તોફાનોમાં વધુ રસ હતો. માના જતાં જ મોહલ્લાના છોકરાઓ સાથે રમવા, કૂદવા, ઝઘડા અને રખડપટ્ટીમાં લાગી જતા. અવારનવાર ફરિયાદો આવતી અને બિચારી લક્ષ્મી ક્યારેક દંડાથી તો ક્યારેક સાવરણીથી તેમની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરતી. મંગલુ દિવસે દિવસે જિદ્દી અને બેપરવા થતો જતો હતો. રતન થોડોક ઠીક હતો, પણ મોટા ભાઈની સંગતમાં તે જ ભૂલનું પુનરાવર્તન કરતો. લક્ષ્મી ખૂબ જ પરેશાન રહેતી, પણ આ બધા ઝઘડાઓથી દૂર. રૂપા પોતાની નાનકડી દુનિયામાં ખોવાયેલી રહેતી, તૂટેલા રમકડાથી રમતી અથવા ભાઈઓની જૂની કિતાબોને ધ્યાનથી જોતી. મંગલુ તેને ધમકાવતો, તને આ કિતાબોમાં શું સમજાય છે? રૂપા ધીમેથી કહેતી, ભાઈ, મારે પણ ભણવું છે. આમાં કેટલી સારી વાતો હશે, ચિત્રો પણ સુંદર છે. મંગલુ હસતો, ભણવા ગણવાનું કંઈ ન હોય, સમયની બરબાદી છે. હું તો અમ્માના ડરથી સ્કૂલે જાઉં છું, નહીં તો અત્યાર સુધી પૈસા કમાઈ લેત. રૂપા ભોળા ભાવથી પૂછતી, કેવી રીતે કમાઈ લેત પૈસા? એટલામાં મા લક્ષ્મીએ બધું સાંભળી લીધું. ગુસ્સામાં મંગલુનો કાન આંબળી દીધો. તારા તે રખડું દોસ્તો સાથે જુગાર રમીને પૈસા કમાઈશ? મંગલુ ડરીને બહાર ભાગી ગયો. લક્ષ્મીની ચિંતા વધી ગઈ. તેને નાના દીકરા રતનને કહ્યું, બેટા, મંગલુથી મને હવે કોઈ આશા નથી. તું જ તેને સમજાવજે. તેની વાતોમાં ના આવતો. તું મારો સારો છે, તું તેના જેવો ન બનતો. પછી મનોમન બબડી. મંગલુ પણ તેના બાપ જેવો જ નીકળ્યો. જલ્દી અમર બનવાની લાલચમાં ખોટી સંગતમાં પડ્યો અને જુવાનીમાં જ ચાલ્યો ગયો. બધી જવાબદારી મારા માથે છોડી ગયો. વીતી ગયેલી વાતો યાદ કરીને લક્ષ્મીની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે તેમને બહાર ના આવવા દીધા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેણે બસ આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું, હે પ્રભુ, તું જ સંભાળ મારા બાળકનું ભાગ્ય. તારી દયા જ હવે મારો સહારો છે. ત્યારે દીકરો બોલ્યો, માં, મારા બાપુને આખરે શું થયું હતું? તમે હંમેશા આ વાતને ટાળી દો છો. મોહલ્લાવાળા તો કંઈક બીજું જ કહે છે. માં, તેમને મોઢે વિચિત્ર વાતો સાંભળવા મળે છે. લક્ષ્મીએ દીકરાના માથે હાથ ફેરવતા ધીમેથી કહ્યું, બેટા, લોકોનું કામ જ છે વાતો બતાવવાનું. તેમને શું ખબર અમારા જીવનની સચ્ચાઈ? ચાલ, હવે મોડું થાય છે, કામ પર જવાનું છે. ચાલ રૂપા, તું પણ. લક્ષ્મીએ માથું ઝુકાવી દીધું. તે શું જણાવતી તેના બાળકોને કે તેમના બાપે શું કર્યું હતું? કેવી રીતે કહેતી હતી કે તેમના પિતા કાતિલ હતા? આ વિચારીને કે ક્યાંક બાળકને સમાજ ખૂનીનું સંતાન ન કહી દે, તેને બધું છુપાવી લીધું. બસ એટલું જ કહી દીધું હતું, તારા બાપનો અકસ્માત થયો હતો બેટા, તેમાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. પણ જેટલી ઝડપથી તેના પગલાં ચાલી રહ્યા હતા તેના કરતાં ક્યાંય વધારે ઝડપથી તેનું મન ભૂતકાળની ગળીઓમાં દોડી રહ્યું હતું. યાદો તાજી થઈ ઉઠી. લક્ષ્મીના માતા પિતા બાળપણમાં જ સંસાર છોડી ગયા હતા. તેમના ગયા પછી દાદીના ઘરમાં કોઈએ તેને અપનાવવાનો ઇનકાર કરી દીધો. ત્યારે તેના મામા મામી તેને મુંબઈ લઈ આવ્યા. શરૂઆતમાં મામીએ થોડી દયા બતાવી, પણ થોડા સમય પછી તેના પર ઘરના બધા કામ નાખી દીધા. ભણવાની તો દૂરની વાત હતી, તે તો નોકરાણી બનીને રહી ગઈ હતી. મામા નશામાં રહેતા, ક્યારેક ક્યારેક દયા બતાવી પણ દેતા, પણ કમાવું પત્નીને આગળ ચૂપ જ રહેતા. ધીમે ધીમે મામી તેને કામ પર પણ લઈ જવા લાગી. ઘરે ઘરે જઈને કપડાં ધોવા, તેમને ધોબીઘાટ પર સાફ કરવા અને પછી ઇસ્ત્રી કરીને પહોંચાડવા એ જ લક્ષ્મીનું કામ બની ગયું. સમય વીતતો ગયો. હવે તે યુવાન થઈ ચૂકી હતી. દિલમાં અરમાનો પણ જાગવા લાગ્યા હતા, પણ તેની મામી તેને જવા દેવા તૈયાર નહોતી. દરેક સંબંધને કોઈને કોઈ બહાને ઠુકરાવી દેતી. ત્યારે લક્ષ્મીનું દિલ સોસાયટીના ગાઢ ભુવન પર આવી ગયું. બંને વચ્ચે સ્નેહનો સંબંધ બંધાયો. ચોરી છુપે મળવા લાગ્યા, પણ પ્રેમ અને સુગંધ બંને ક્યાં સુધી છુપાયેલા રહે? મામીને જ્યારે ખબર પડી તો તેને સખ્ત રોક લગાવી દીધી.
લક્ષ્મી જાણતી હતી કે તેના મામા મામી ક્યારેય આ સંબંધને સ્વીકાર નહીં કરે. તેને ખૂબ સમજાવ્યું, લગ્ન પછી પણ હું તમારા બંનેની સેવા કરતી રહીશ, ખર્ચ પણ આપીશ, પણ મામીનું દિલ પથ્થર બની રહ્યું. એક દિવસ લક્ષ્મીએ હિંમત ભેગી કરી, પોતાની માના જૂના ઘરેણાં અને થોડીક જમા મૂડી લઈને ભુવન સાથે ભાગી ગઈ. બંનેને એક નાના મંદિરમાં લગ્ન કર્યા અને મુંબઈના ઉપનગરમાં એક નાનકડી ખોલી લઈને રહેવા લાગ્યા. થોડા મહિનાઓ સુધી બધું સારું ચાલ્યું. લક્ષ્મીના જીવનમાં પહેલીવાર સુખનો અનુભવ થયો, જાણે ભગવાને આખરે સ્મિત કર્યું હોય. પણ પ્રભુની ઈચ્છા કંઈક ઓર હતી. ભાગ્યની લહેરો ફરી ઊંધી વહેવા લાગી. તેનું કિસ્મત જે બાળપણથી સાથ નહોતું આપી રહ્યું, હવે ફરીથી તેની સામે ઊભું હતું. એક બીજી પરીક્ષા લઈને ભુવન જલ્દી અમીર બનવાની લાલચમાં ખોટા રસ્તે ચાલ્યો ગયો. તેણે ખરાબ લોકોની સંગત પકડી લીધી અને ધીમે ધીમે નશા અને ખોટા ધંધામાં ફસાઈ ગયો. ત્યારે લક્ષ્મી તેને સમજાવતી, બાળકનું નામ લઈને વિનંતી કરતી, ભુવન, આ બધું છોડી દે, ઘરનું વિચારો, બાળકોનું વિચારો. તો તે ઉલટો ગુસ્સો કરતો, દુર્વ્યવહાર કરતો અને ઘણીવાર મારપીટ પણ કરી દેતો. નશાની ખરાબ આદતને કારણે તેને ફેક્ટરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. હવે તે પોતાના રખડુ દોસ્તો સાથે જુગાર રમતો અને રાત્રે નશામાં ધૂત થઈને ઘરે પાછો ફરતો. જ્યારે લક્ષ્મી તેને કંઈ કહેતી તો તે તેના પર હાથ ઉપાડી દેતો. આ દરમિયાન લક્ષ્મીએ 2 દીકરાઓને જન્મ આપ્યો હતો. ઘરનો ખર્ચ વધી ગયો હતો, પણ આવક ઘટતી જતી હતી. ભુવનને ન તો જવાબદારીનો અહેસાસ હતો, ન પરિવારની ચિંતા. લક્ષ્મી એકલી પોતાના બાળકોનું પાલન પોષણ કરી રહી હતી. વારંવાર સમજાવવા અને ચેતવણી આપ્યા પછી પણ ભુવનની આદતો ન બદલાઈ. આખરે થાકીને લક્ષ્મીએ તેને તેના હાલ પર છોડી દીધો અને બાળકો સાથે એક મોટી હવેલીના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેવા ચાલી ગઈ. તે હવેલીની માલકીને દયા કરીને તેને ત્યાં રહેવાની જગ્યા આપી હતી. થોડા દિવસો સુધી બધું થોડુંક ઠીક રહ્યું. માલકીની ભલામણથી ભુવનને એક નવી ફેક્ટરીમાં નોકરી પણ મળી ગઈ. ધીમે ધીમે ઘરની ગાડી ફરીથી ચાલવા લાગી. લક્ષ્મીને લાગ્યું કે હવે જીવન ફરીથી પાટા પર આવી રહ્યું છે. તે હવે ગર્ભવતી હતી, પણ તેના મનમાં દ્રિગા હતી. 2 બાળકો છે, હવે વધુ જવાબદારી શા માટે વધારવું? તેણે નિશ્ચય કર્યો કે હોસ્પિટલ જઈને આ અનિચ્છનીય ગર્ભથી છુટકારો મેળવી લેશે. પણ તે જ દિવસે ભુવનના એક દોસ્તે ડરામણી ખબર આપી. ભુવનને પોલીસે પકડીને લઈ ગઈ છે, એક માણસના ખૂનના આરોપમાં. લક્ષ્મીના પગ નીચેની જમીન ખસી ગઈ. તેના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. ન પૈસા, ન ઓળખાણ, ન ભલામણ, કંઈ પણ કામ ના આવ્યું. અદાલતે ભુવનને આજીવન કેદની સજા સંભળાવી દીધી. આ જ પરેશાનીઓમાં લક્ષ્મી પોતાની ગર્ભની વાત ભૂલી ગઈ. જ્યારે હોશ આવ્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. થોડા મહિનાઓ પછી પણ તેણે એક સુંદર નાજુક બાળકીને જન્મ આપ્યો. લક્ષ્મીએ તે બાળકીને છાતી સરસી લગાવીને રડતા કહ્યું, હે પ્રભુ, કદાચ તે મારા જીવનની રોશની આ રૂપે મોકલી છે. માલકીને આ કઠિન સમયમાં લક્ષ્મીનો ખૂબ સાથ આપ્યો. તેમણે જ બાળકીનું નામ રાખ્યું રૂપા. પણ ખુશીઓની આ નાનકડી કિરણ પણ વધુ સમય ટકી ન શકી. 1 વર્ષ પૂરું પણ નહોતું થયું કે ખબર આવી, ભુવનને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. લક્ષ્મી પાસે ન વકીલની ફી આપવાના પૈસા હતા, ન સારો, છતાં તેને હિંમત ન હારી. તે પોતાના 3 બાળકોનું પેટ ભરવા માટે દિવસ રાત મહેનત કરતી રહી. ઘણા ઘરોમાં ઝાડુ પોતું, કપડાં ધોવાનું કામ કરતી અને માલકીના આશીર્વાદથી બીજા ઘરોમાં પણ કાર કરવાની પરવાનગી મળી હતી. ત્યાંથી 4 પૈસા વધુ મળી જતા હતા. તે જ તેની જીવનરેખા હતી અને તેના પર જ ટકેલો હતો તેનો વિશ્વાસ કે ઈશ્વર મોડેથી આપે છે, પણ આપે જરૂર છે. જ્યારથી ભુવનનું મૃત્યુ થયું હતું ત્યારથી જાણે મહોલ્લાના રખડુ લોકો અને ખોટી વિચારસરણીવાળા પુરુષોને છૂટો દોર મળી ગયો હતો કે તેઓ લક્ષ્મીને હેરાન કરે. એક માણસને તે ધમકાવતી તો બીજો પાછળ પડી જતો. પણ ઈશ્વરની કૃપા હતી કે તે સમયે રહેવા માટે એક સુરક્ષિત જગ્યા મળી હતી. નહીં તો કામાતુર લોકો તેની ઇજ્જત ન લૂંટી લેત. લક્ષ્મીએ પોતાની માલકીને આ બધી ફરિયાદ કરી. માલકીને મદદ પણ કરી, પણ તે હર સમયે તેની રક્ષા તો નહોતી કરી શકતી. લક્ષ્મીની ઉંમર ત્યારે લગભગ 40 વર્ષની હતી, પણ તેનો ચહેરો અને શરીર હજુ પણ 30 વર્ષની યુવતી જેવું દેખાતું હતું. એ જ તેની સૌથી મોટી મુસીબત બની ગઈ. ક્યારેક ક્યારેક તો સૌંદર્ય પણ સાપ બની જાય છે, અને એ જ લક્ષ્મી સાથે થયું. સાથે કામ કરવાવાળી સ્ત્રીઓ તેનાથી ઈર્ષ્યા કરવા લાગી. તેમને શંકા થતી કે તેમના પતિ ક્યાંક લક્ષ્મી તરફ આકર્ષિત ન થઈ જાય. જ્યારે એ બિચારી લક્ષ્મીનું મન એકદમ પવિત્ર અને ચરિત્ર નિર્મળ હતું, પણ તે સ્ત્રીઓને ખોટી વાતો બનાવીને તેની માલકીના કાન ભરી દીધા. તેઓ બોલી, લક્ષ્મી ઠીક નથી, તેનો વ્યવહાર ઠીક નથી લાગતો. માલકીન ડરી ગઈ કે ક્યાંક તેમનો યુવાન દીકરો લક્ષ્મી તરફ આકર્ષિત ન થઈ જાય. પરિણામ એ આવ્યું કે લક્ષ્મીને કામ પરથી પણ કાઢી મૂકવામાં આવી અને ક્વાર્ટર પરથી પણ. લક્ષ્મીના જીવન પર જાણે ફરીથી અંધારું છવાઈ ગયું.
તે ફરીથી રસ્તાઓ પર આવી ગઈ. છત વિના, સહારો વિના. એકવાર ફરી તેને તે જ જૂના દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે તે બેઘર હતી. હવે તે બસ એક જ જગ્યા સુરક્ષિત લાગી, પોતાના મામા મામીનું ઘર. પણ ત્યાં જવામાં પણ મન ડરતું હતું. તેણે પોતાનું યાદ કરાવ્યું કે તે ભુવન સાથે ભાગી આવી હતી, જેનાથી મામા મામીને ખૂબ અપમાન સહન કરવું પડ્યું હતું. ખબર નથી હવે તેઓ મને અપનાવશે પણ કે નહીં. લક્ષ્મી વિચારતી આંખોમાં આંસુ લઈને ચાલી નીકળી. તેની પાસે એટલા પૈસા પણ નહોતા કે ભાડાનો એક રૂમ લઈ શકે. ખૂબ હિંમત ભેગી કરીને તેણે નક્કી કર્યું કે જે થાય તે મામીના ઘરે જશે. ત્યાં પહોંચવા પર તેને ખબર પડી કે મામાનું 2 વર્ષ પહેલાં લીવર ખરાબ થવાથી નિધન થઈ ગયું હતું. જૂનાગઢમાં આવેલી એક વૃદ્ધ મામી એકલી પડી ગઈ હતી. એમનો મોટો દીકરો પોતાની પસંદની છોકરી સાથે લગ્ન કરીને અલગ રહેવા જતો રહ્યો હતો અને દીકરીના લગ્ન બિહારના એક ગામમાં થયા હતા. હવે મામી એકલા હતા. બીજાના કપડાને ઇસ્ત્રી કરીને ગમે તેમ કરીને ગુજારો કરી રહ્યા હતા. જ્યારે તેમણે લક્ષ્મીને દરવાજે જોઈ ત્યારે તેમની આંખોમાંથી પણ આંસુ છલકાઈ પડ્યા. સમય બળવાન છે. જેઓ ક્યારેક સાથ છોડી જાય છે તે જ ફરી એકબીજાનો સહારો બની જાય છે. બંને પોતાના બધા મન દુઃખ ભૂલી ગયા અને એકબીજાને ગળે મળીને ખૂબ રડ્યા. ત્યારબાદ લક્ષ્મીએ ફરીથી કપડાં ધોવા અને ઇસ્ત્રી કરવાનું કામ શરૂ કર્યું. મામીને પણ રાહત મળી. થોડા સમય પછી લક્ષ્મીએ પોતાના બંને દીકરાઓને નજીકની સરકારી શાળામાં દાખલો કરાવી દીધો. હવે જીવન ધીમે ધીમે ફરીથી પોતાની સહી દિશા પર પાછું ફરવા લાગ્યું અને લક્ષ્મીના હૃદયમાં વિશ્વાસ હતો કે ઈશ્વરે તેને અત્યાર સુધી સંભાળી છે તો આગળ પણ સંભાળતા રહેશે. મંગલુ જેમ જેમ મોટો થતો જતો હતો તેમ તેમ તેનો સ્વભાવ પણ બદલાતો જતો હતો. હવે તે ખરાબ લોકોની સંગતમાં રહેવા લાગ્યો હતો. ખોટી રીતે પૈસા કમાવા અને તેમને ઉડાવવા એ જ તેની આદત બની ગઈ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આપશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પોતાના પિતાની જેમ તે પણ બુરાઈઓમાં ડૂબતો જતો હતો. ઘણીવાર ઘરેથી પૈસા ચોરી લેતો અને મામી સાથે પણ બદતમીજીથી વાત કરતો. હવે ન તો મારની ઠપકો અસર કરતો ન માર. રૂપા નાની બેન હોવા છતાં તેને સમજાવતી, ભાઈ આવું ન કર, માં પરેશાન થઈ જાય છે. પણ મંગલુ ગુસ્સામાં તેને 2-4 થપ્પડ મારી દેતો અને કહેતો, તું મારી માં ન બન. એક છે ને એ જ કાફી છે આ ઘરમાં. બીજી તરફ રતન બહુ સમજદાર હતો. મન લગાવીને ભણતો અને બહેન રૂપાનું પણ ધ્યાન રાખતો. રૂપા ધીમે ધીમે મોટી થઈ રહી હતી. લક્ષ્મીનું સપનું હતું કે તે પોતાની દીકરીને ખૂબ ભણાવી ગણાવીને અફસર બનાવે. તે નહોતી ઈચ્છતી કે તેની વહાલી દીકરી પણ તેની જેમ ઘરે ઘરે જઈને કપડાં ધોવે કે વાસણ માંજે. પણ આસપાસ છોકરીઓ માટે કોઈ સ્કૂલ નહોતી. લક્ષ્મી રોજ ઈશ્વરને પ્રાર્થના કરતી. ભગવાન તેની વાત સાંભળી. થોડા મહિના પહેલાં બાજુની રૂમમાં એક શિક્ષિકા મેડમ રહેવા આવ્યા હતા, જે બાળકોને ટ્યુશન ભણાવતા હતા. કોઈએ લક્ષ્મીને જણાવ્યું તો તે તેમની પાસે ગઈ અને વિનંતી કરી, મેડમ, મારી દીકરી રૂપાને ભણાવી દો. હું તેનું ભવિષ્ય બનાવવા માંગુ છું. મેડમ દયાળુ હતા. તેઓ માની ગયા. રૂપા રોજ રતન સાથે ભણવા જવા લાગી. રૂપાને ભણવાની સાથે સાથે ચિત્રકલામાં વિશેષ આનંદ મળતો હતો. તે એટલી સુંદર પેઇન્ટિંગ બનાવતી કે મેડમ ઘણીવાર હેરાન થઈ જતા. તેની પ્રતિભા જોઈને મેડમે તેને પૂજા, પંડાલ, ધાર્મિક કાર્યક્રમ અને સ્કૂલના ઉત્સવોમાં ચિત્રકારી કરવાની તક આપી. ધીમે ધીમે રૂપાની કલાની ચર્ચા ફેલાવા લાગી. હવે શિક્ષણની સાથે સાથે રૂપાનું નામ પણ ચમકવા લાગ્યું. તેની નાની ઉંમરમાં બનાવેલી રંગોળીઓ અને ચિત્રો બધાને આશ્ચર્યચકિત કરી દેતા. મંગલુની ઈર્ષા અને રૂપાની ગુમસુખી, રૂપાની સફળતાથી ઘરમાં બધા ખુશ હતા, સિવાય મંગલુના. તે તાણા મારવા લાગ્યો, અરે વાહ, પોતાની લાડકી દીકરીને તો અંગ્રેજી સ્કૂલમાં ભણાવી રહી છે અને અમને સરકારી સ્કૂલમાં ફેંકી દીધા. લક્ષ્મી તેને પ્રેમથી સમજાવતી, બેટા, સમય અને હાલત એવા છે, તું સમજદાર બન, પોતાની રાહ પોતે બનાવ. સમય વીતી રહ્યો હતો. રૂપા હવે 13 વર્ષની થઈ ચૂકી હતી. સુંદર, મીઠા સ્વભાવવાળી અને બધાની લાડકી. એક દિવસ રૂપાએ પોતાના ભાઈ મંગલુને ડ્રોઈંગનો સામાન લાવવા કહ્યું. મંગલુ તેને નાકા સુધી મૂકી આવ્યો અને ઘરે આવવા કહ્યું. જ્યારે પોતે મિત્રને મળવા ગયો તે દિવસે સાંજે જ્યારે લક્ષ્મી કામ પરથી મોડેથી ઘરે પાછી આવી તો તેને રૂપાને ઘરમાં ન જોઈ. તેનું મન ગભરાઈ ગયું. આસપાસના બધા ઘરોમાં, ગલીઓમાં અને મંદિર સુધી જઈને શોધ્યું, પણ ક્યાંય કોઈ જવાબ ન મળ્યો. મંગલુ ઘરે આવ્યો તો તેને ચિંતામાં પૂછ્યું, ક્યાં છે તારી બહેન? મંગલુએ કહ્યું, શું તે હજી સુધી નથી આવી? તે તો ઘર માટે ક્યારની નીકળી ગઈ હતી. લક્ષ્મી ગુસ્સા અને ચિંતામાં ચીસો પાડી, તો તું તેની સાથે ઘર સુધી કેમ ના આવ્યો રે નાલાયક? મોહલ્લાના બધા લોકો રૂપાને શોધવા લાગ્યા, પણ કોઈને કંઈ ખબર ન પડી. પોલીસ પાસે ગયા તો તેમણે કહ્યું 24 કલાક પછી રિપોર્ટ લખાશે. લક્ષ્મીનું રડી રડીને બુરું હાલ હતું.
તે અર્ધવિકસિત જેવી થઈ ગઈ. ધીમે ધીમે તેના મનનું સંતુલન બગડતું ગયું. વર્ષો પછીનું જીવન અને વિશ્વાસ રાય. દિવસ, મહિના, વર્ષો વીતી ગયા, પણ રૂપાનો કોઈ પત્તો ન મળ્યો. મંગલુએ હવે ઘરની જવાબદારી સંભાળી લીધી હતી અને એક કરિયાણાની દુકાન ખોલી. રતને મહેનત કરીને પોલીસમાં નોકરી મેળવી. મામી પણ હવે આ દુનિયામાં નહોતા. રતને સમજદારીથી નિર્ણય લીધો કે હવે અલગ રહેવું જ ઠીક છે. તે પોતાની માને સાથે લઈને પોતાના ગૃહ રાજ્ય બિહારમાં પોસ્ટિંગ કરાવી ગયો. તે માની ખૂબ સેવા કરતો. લક્ષ્મી હવે ઉંમરથી પહેલાં જ વૃદ્ધ લાગવા લાગી હતી. દીકરીના ગમે તેના શરીર અને મન બંનેને નબળા કરી દીધા હતા. તે હવે ઘણી વાતો ભૂલી જતી, પણ એક વાત ક્યારેય ન ભૂલી, પોતાની રૂપાને. તેનો વિશ્વાસ અડગ હતો કે રૂપા જરૂર પાછી ફરશે. બીજી બાજુ મુંબઈથી કોલકાતા જતી એક ટ્રેનમાં એક વ્યક્તિ જેનું નામ વિશ્વાસ રાય હતું, તેને સામેની સીટ પર બેઠેલી એક 15-16 વર્ષથી ગભરાયેલી છોકરીને જોઈ. તેને લાગ્યું કે આ બાળકી કોઈ મુસીબતમાં છે. જ્યારે બંને છોકરાઓ પાણી લેવા નીચે ઉતર્યા ત્યારે છોકરીએ ધીમા અવાજે કહ્યું, અંકલ, મને બચાવી લો. વિશ્વાસ રાયે સમજદારી બતાવી. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેને બંને શંકાસ્પદ છોકરાઓને પકડી લીધા અને છોકરીને પોતાની પાસે બેસાડી લીધી. તેને તરત પોલીસને ફોન કર્યો હતો. ટ્રેન આગલા સ્ટેશન રોકાઈ અને પોલીસ છોકરીને પોતાની સુરક્ષામાં લઈ ગઈ. વિશ્વાસ રાય અને વિશુપા છોકરીને જતી જોઈને વિશ્વાસ રાયને 15 વર્ષ જૂની એક ઘટના યાદ આવી ગઈ. તે ભૂતકાળમાં ખોવાઈ રહ્યો હતો કે તેની નજર અખબારના 3જા પાના પર છપાયેલા એક સમાચાર પર અટકી ગઈ. સમાચારમાં લખ્યું હતું, મશહૂર ચિત્રકાર વિશુપા પર કોઈ અજ્ઞાત વ્યક્તિએ જાનલેવા હુમલો કર્યો. તેમની હાલત ગંભીર છે અને તે હજી પણ કોમામાં છે. અર્ધબેહોશીની હાલતમાં તેમણે બસ એટલું જ કહ્યું હતું. વિશુપાને વિશ્વાસ છે કે અરુણ જરૂર આવશે. અખબાર આગળ લખે છે કે હવે આ અરુણ કોણ છે અને તેનો વિશુપા સાથે શું સંબંધ છે તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. આ વાર્તામાં ગુજરાતી વહુનું ખાવાનું કેન્દ્રમાં છે, જે સંવાદો અને સંબંધો દ્વારા દર્શાવવામાં આવ્યું છે. ટ્રેન હવે પછીના સ્ટેશનથી 1 કલાક દૂર હતી. અરુણ વિશ્વાસ તે જ વ્યક્તિ બેચેનીથી તેની સીટ પર પડખા ફેરવી રહ્યો હતો. ટ્રેનની ગતિ કરતાં પણ ઝડપી તેનું મન અતીતની ગલીઓમાં દોડી રહ્યું હતું. તેને 18 વર્ષ પહેલાં તે જ દ્રશ્ય યાદ આવવા લાગ્યું. બરાબર આવી ટ્રેન, બરાબર આવી જ ભીડ અને તે જ રીતે એક છોકરીએ બદમાશોની વચ્ચે ફસાયેલી હતી. તે છોકરી રૂપા હતી. આજની ઘટનાએ જાણે જૂની યાદોને ફરીથી જગાડી દીધી હતી. તે બબડ્યો, લોકો સાચું કહે છે, દુનિયા ગોળ છે. જ્યાંથી સફર શરૂ થયો ત્યાં જ આવીને પૂરો થાય છે. તે ફરી તે વીતેલા દિવસોમાં ખોવાઈ ગયો. રાજસ્થાની લિબાસમાં એક સુંદર માસૂમ મોટી આંખોવાળી છોકરી જે કોઈ ડરેલી હરણીની જેમ આમ તેમ જોઈ રહી હતી અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે હે પ્રભુ, કોઈ મારી સહાયતા કરે. ભીડમાં તેની નજર વિશ્વાસ પર પડી. ખબર નહીં કેમ તેના મનમાં વિશ્વાસ જાગ્યો. આ જ વ્યક્તિ મારી મદદ કરશે. ક્યારેક ક્યારેક કેટલાક લોકો બિલકુલ અજાણ્યા હોવા છતાં પણ પોતાના લાગે છે. કદાચ આ જ ભગવાનની લીલા હોય છે. વિશ્વાસે આંખો જ આંખોમાં હાલ સમજી લીધો. જેવી જ રૂપાએ હળવો ઇશારો કર્યો, તેણે બંને બદમાશોને પકડી લીધા. બાકીના યાત્રીઓએ પણ મદદ કરી અને બંનેને પોલીસને હવાલે કરી દીધા. પણ રૂપા વિશ્વાસને છોડવા તૈયાર નહોતી. તે જીદ કરી રહી હતી, હું આ જ બાબુની સાથે જઈશ. કદાચ તે જ દિવ્ય દોરી હતી જે બે અજાણ્યા આત્માઓએ એક અદ્ભુત બંધનમાં બાંધી રહી હતી. રૂપાએ પોલીસને કહ્યું, હું આમને જાણું છું. આ મને ટ્રેનમાં મળ્યા અને એમણે જ મારો જીવ બચાવ્યો. પોલીસે પૂછપરછ પછી તેને વિશ્વાસની સાથે જવાની અનુમતિ આપી દીધી. રૂપાએ જણાવ્યું કે તે 18 વર્ષની છે, બાલિક છે. વિશ્વાસે વાયદો કર્યો, હું તેને સુરક્ષિત ઘરે પહોંચાડી દઈશ. બંને ટ્રેનમાંથી બીટી સ્ટેશન પર ઉતર્યા. વિશ્વાસે પોતાની એક મહિલા મિત્ર નંદિનીને ફોન કર્યો અને તેને રૂપાના રહેવાની વ્યવસ્થા કરવા કહ્યું. રૂપાએ હજી પોતાના ઘરે પાછા ફરવાની ના પાડી દીધી હતી. તે બહુ થાકી ગયેલી હતી. તેથી કંઈક ખાઈને અને થોડો આરામ કર્યા પછી વિશ્વાસે ધીમેથી પૂછ્યું, બેટી, તારું ઘર ક્યાં છે? ઘરમાં કોણ કોણ છે અને તું તે ખરાબ લોકોના ચંગુલમાં કેવી રીતે ફસાઈ? રૂપાની આંખોમાં આંસુ આવી ગયા. તે ઊંડો શ્વાસ લઈને બોલી, અંકલ, તે દિવસ મારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ હતો. ધીમે ધીમે તે પોતાની દર્દભરી કહાણી સંભળાવવા લાગી. હું તે દિવસે મારા મોટા ભાઈ મંગલુ સાથે ડ્રોઈંગ બુક, સ્કેચ પેન અને રંગ ખરીદવા ગઈ હતી. ભાઈ મને દુકાન પર છોડીને પોતાના એક દોસ્ત સાથે વાત કરવા લાગ્યા. તે વ્યક્તિને મેં પહેલાં ક્યારેય જોયો નહોતો. થોડીવાર પછી ભાઈ પાછા ફર્યા અને બોલ્યા, રૂપા, આ મારો દોસ્ત વિકી છે. આ પણ બહુ સારો ચિત્રકાર છે. તેને પોતાનો નાનો સ્ટુડિયો ખોલ્યો છે અને ડ્રોઈંગ ક્લાસ પણ શરૂ કરી છે. ચાલ એકવાર ત્યાં જઈએ. ફીસ પણ બહુ ઓછી છે. તું બહુ કંઈક શીખી જઈશ. રૂપાએ ધીમેથી કહ્યું, ભાઈ, મારે તો કાલથી સ્કૂલ જવાનું છે જ્યાં મેડમે મારું દાખલ કરાવ્યું છે.
મંગલુ બોલ્યો, અરે છોડ ને, મેડમ સાથે હું વાત કરી લઈશ. પહેલાં તો વિક્કીને સ્ટુડિયો જોઈ લે. થોડી જ વાર પછી ભાઈ બોલ્યા, રૂપા તું વિક્કી સાથે ચાલ, હું બસ આવું છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હજી કહાની બાકી છે. જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. માનું કંઈક કામ યાદ આવી ગયું. રૂપા અનુમાનથી વિક્કી સાથે ચાલી પડી. ગલીમાં પહોંચતા જ વિક્કીએ તેના મોં પર કપડું મૂકી દીધું. રૂપા બેહોશ થઈ ગઈ. જ્યારે તેની આંખ ખુલી તો તેને પોતાને કોઈ અજાણી જગ્યા પર જોયો. એક ગામ જેવું માહોલ હતું. ધીમે ધીમે તેને સમજાયું કે તે રાજસ્થાનના કોઈ પછાત ગામમાં છે. ત્યાં તેને કોઈએ ખરીદીને દુલ્હન બનાવી લીધી હતી. ઘરમાં એક બુઢી સ્ત્રી અને તેના 2 દીકરા હતા. એક લગભગ 30 વર્ષનો જે લંગડો હતો. જ્યારે રૂપાને જબરજસ્તી લગ્નની વાત બતાવવામાં આવી તો તેને સાફ ના પાડી દીધી. તેને કહ્યું, આ બધું પાપ છે, હું બાળ લગ્ન નહીં કરું, હું પોલીસ બોલાવી લઈશ. પણ તે ક્રૂર લોકોએ તેના મોંમાં કપડું ઠૂંસી દીધું અને તેને એક કોઠડીમાં બંધ કરી દીધી. ઘણા દિવસો સુધી તેને ભૂખી તરસી રાખી ગઈ. આખરે એકલી અને કમજોર 13 વર્ષની નાજુક છોકરી કેટલી વાર સુધી લડતી. કેટલાક લોકોની હાજરીમાં જબરજસ્તી તેને લગ્ન મોટા દીકરા સાથે કરાવી દેવામાં આવ્યા. તે રાત જ્યારે બધા સૂઈ ગયા તો તે નિર્દય વ્યક્તિએ પતિ હોવાનો હક જબરજસ્તી જતાવ્યો. રૂપાની ચીસો માટીની દિવાલોમાં ગુમ થઈ ગઈ. તે બેહોશ થઈ ગઈ અને કોઈ સાંભળવાવાળું નહોતું. દિવસ મહિનાઓ ગુજરતા ગયા. દર્દ અને કેદમાં તેને ઘરથી બહાર જવાની ઇજાજત નહોતી. ઊંચી દિવાલો અને લોખંડના તાળાથી ઘેરાયેલા તે ઘરમાં તેની આઝાદી બંધ હતી. તે નહોતી જાણતી કે આ કયું ગામ છે, કયા જિલ્લામાં છે અને કેટલું દૂર છે. તેમની ભાષા પણ તેને સમજાતી નહોતી. ઘરની બુઢી સ્ત્રીને તે બડકા કહીને બોલાવતી હતી અને નાના દીકરાને છૂટું કહેતી હતી. બસ એટલું જ જાણતી હતી. ધીમે ધીમે સમય ગુજરી રહ્યો હતો, પણ રૂપા માટે દરરોજ કોઈ વર્ષ સમાન હતો. 2 વર્ષ એમ વીતી ગયા જેમ 20 વર્ષની સજા કાપી હોય. તે જાણે દિશાવિહીન વ્યક્તિ બની ચૂકી હતી, જે અંધારામાં રસ્તો શોધવાની કોશિશ તો કરે છે પણ કોઈ સહારો નથી મેળવતી. થાકીને તૂટીને રૂપાએ નિયતિને આગળ માથું ઝુકાવી દીધું. રમવા કૂદવાની ઉંમરમાં તે માં બનવાની હતી. રૂપા ઘણીવાર વિચારતી, કાશ હું આ ગર્ભમાંથી છુટકારો મેળવી લઉં, પણ તેના પર પાબંદીઓ પણ વધી ગઈ. હવે સાસુ તેના ખાવા પીવા અને આરામનું ખૂબ ધ્યાન રાખવા લાગી હતી, કારણ કે તેમને પોતે જોઈતો હતો. ત્યારે પ્રસવનો સમય આવ્યો તો દાયણને ઘરે બોલાવવામાં આવી. પણ જન્મ લેતા જ બાળક મરી ગયું અને રૂપાનો જીવ પણ બહુ મુશ્કેલીથી બચ્યો. રૂપા ઉંમરમાં ભલે નાની હતી, પણ કોખમાં બાળકના નામ આવતા જ તેના ભીતર માની મમતા જાગી ઉઠી હતી. પોતાના બાળકને ગુમાવવાનું દર્દ તેના દિલમાં ઊંડે ઉતરી ગયું. તે વારંવાર આંસુ વહાવી દેતી. હે પ્રભુ, જો મારું બાળક જીવતું રહેતું તો કદાચ હું આ નર્કમાં પણ જીવી લેતી. પણ ઈશ્વરે તે સહારો પણ તેનાથી છીનવી લીધો. દાયણે સાસુને સમજાયું, વહુ બહુ નાની છે, હવે વધુ જોર ન નાખો. જો તેને ફરીથી ગર્ભ રહી ગયો તો તેનો જીવ જતો રહેશે. પણ તે સ્ત્રી ખબર નહીં કયા પથ્થરની બનેલી હતી. કેટલાક મહિનાઓ પછી ફરીથી તેની દાદી બનવાનો મોહ ચડી ગયો. તેને રૂપા પર ફરી દબાણ નાખવાનું શરૂ કર્યું. રૂપાને ના પાડવા પર હવે તેની ભૂખી રાખવામાં આવતી, પીટવામાં આવતી. ધીમે ધીમે રૂપાને મહેસૂસ થયું કે સાસુ અને બંને દીકરાઓમાં કંઈક ગડબડ ચાલી રહી છે. તેઓ ત્રણેય અંદરો અંદર ધીમા સ્વરમાં વાતો કરતા અને રૂપાને જોતા જ ચૂપ થઈ જતા. પછી એક રાત જ્યારે આખી દુનિયા સૂઈ રહી હતી, તે ઘરની અંધેરી કોઠરીનો દરવાજો ધીમેથી ખોલ્યો. નાનો દિયર રૂમમાં આવ્યો, દરવાજો બંધ કર્યો અને સ્ટોપર લગાવી દીધી. તેને રૂપાનું મોં દબાવી દીધું અને પાપ કરવા લાગ્યો. રૂપાએ રડતા કહ્યું, તું મારો દિયર છે, તું મારી સાથે આ શું કરી રહ્યો છે? તે સતાને બોલ્યો, આજથી તું અમે બંને ભાઈઓની સંયુક્ત પત્ની છે. આ સાંભળતા જ રૂપાનું લોહી ઉકળી ઉઠ્યું. તે ક્ષણે તેને જાણે ભગવાનની શક્તિ મળી ગઈ. તેને રૂમના ખૂણામાં પડેલો દંડો ઉઠાવ્યો અને દરિંદાના માથા પર મારી દીધો. પછી તે બહાર આવીને જોર જોરથી બૂમો પાડવા લાગી, બચાવો, મારે પોલીસને બોલાવી છે, પંચાયત બોલાવો. સાસુ અને મોટો દીકરો તેને પકડવાની કોશિશ કરવા લાગ્યા, પણ રૂપાનું રૌદ્રરૂપ જોઈને ડરી ગયા. રૂપા વારંવાર કહી રહી હતી, જો મને કંઈ થયું તો પોલીસ આવશે અને બધાને જેલ મોકલશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આપશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ડરેલા તે લોકોએ મીઠા શબ્દોમાં કહ્યું, ઠીક છે રૂપા, અમે તને તારા ઘરે છોડી આવીશું, બસ શાંત થઈ જા. રૂપાએ તેમના પર ભરોસો નહોતો. તેને આખી રાત પોતાની રૂમ અંદરથી બંધ રાખ્યો અને જાગતી રહી. બીજા દિવસે નાનો દિયર અને તેનો એક દોસ્ત બોલ્યા, ચાલ રૂપા, તને ઘર છોડવા જઈ રહ્યા છીએ. તેઓ તેને લઈને ટ્રેનમાં ચડી ગયા. રૂપા જ્યારે બાથરૂમ ગઈ તો તેણે તે બંનેની વાતો સાંભળી. તેઓ તેની સોદાબાજી કરી રહ્યા હતા. રૂપાનું દિલ કંપી ઉઠ્યું. તે વિચારવા લાગી, કેવી રીતે બચવું? હે ભગવાન, હવે તો તું જ મદદ કર. ત્યારે જ તેની નજર સામે પડી. વિશ્વાસ કર. તેને એવું લાગ્યું જેમ ઈશ્વરે તે જ રૂપમાં તેને સહારો મોકલ્યો હોય. લાંબો શ્વાસ લઈને રૂપાએ કહ્યું, બસ આ જ મારી પૂરી કહાણી હતી. વિશ્વાસે તેની આંખોમાં જઈને કહ્યું, રૂપા, તું બહુ હિંમતવાળી છોકરી છે.
ભગવાને તને નવી જિંદગી આપી છે. પછી તેણે ધીમેથી પૂછ્યું, હવે તારા ઘરનું સરનામું બતાવ, હું તને ત્યાં છોડી દઉં, જેથી મારી જવાબદારી પણ પૂરી થઈ જાય. રૂપા બોલી, તમે મારાથી પીછો છોડાવવા માંગો છો? વિશ્વાસ હસ્યો, નહીં રૂપા, એવું નથી, પણ તારા ઘરે તો જવું જ પડશે. એ હંમેશા ન રહી શકે. રૂપાની આંખોમાં ડર ઉતરી આવ્યો. મને બહુ ડર લાગી રહ્યો છે વિશ્વાસ બાબુ. ખબર નહીં ઘરવાળા મને અપમાનાવશે પણ કે નહીં. આટલા વર્ષો પછી ખબર નહીં તેઓ શું વિચારશે. વિશ્વાસે પ્રેમથી કહ્યું, મને વિશ્વાસ બાબુ ન કહે, બસ વિશ્વાસ કહે. વિશ્વાસ હસીને બોલ્યો, અરે રૂપા, તે તો મને બુઝુર્ગ બનાવી દીધો. હું તારાથી બસ 7-8 વર્ષ મોટો હોઈશ. રૂપા શરમાઈ ગઈ. વિશ્વાસે હળવા સ્વરે પૂછ્યું, તું તો બાલિક છે ને? રૂપાએ માથું ઝુકાવતા કહ્યું, જી. મેં પોલીસવાળાઓથી જૂઠું બોલ્યું હતું. હું હજી 17 વર્ષની જ છું. વિશ્વાસે હસતા કહ્યું, કોઈ વાત નહીં બેટી, હવે બધું ઠીક છે. પછી વિશ્વાસે કહ્યું, સારું, ચાલ હવે તૈયાર થઈ જા, આપણે તારા ઘરે ચાલીશું. હું ખુદ તે લોકો સાથે વાત કરીશ, બધું સમજાવીશ. જો તેઓ નહીં માને તો પછી ભગવાન જે ચાહે તે થશે. રૂપાએ ધીમેથી કહ્યું, નહીં વિશ્વાસજી, પહેલાં હું એકલી જઈશ. જો બધું ઠીક રહ્યું તો ઠીક છે, નહીં તો જે પ્રભુની ઈચ્છા. કેટલાક દિવસો પછી રૂપા પોતાની જૂની બસ્તી પહોંચી. તેને દુપટ્ટાથી ચહેરો ઢાંકી રાખ્યો હતો. ત્યાં જઈને ખબર પડી કે તેના ઘરવાળા તો તેના ગાયબ થવાના કેટલાક મહિના પછી ક્યાંક બીજે જતા રહ્યા હતા. મંગલુએ પોતાની ખોલી અને દુકાન બંને વેચી દીધી હતી. હવે કોઈ નહોતું જાણતું કે તેઓ ક્યાં ગયા. રૂપા માયુસ થઈને પાછી ફરી નંદિની પાસે, જે વિશ્વાસની મિત્ર હતી. વિશ્વાસે પોતાના કેટલાક મિત્રો સાથે વાત કરી અને રૂપાને એક કામ અપાવી દીધું, સ્ટુડિયોની સફાઈ અને દેખરેખનું. રૂપા ત્યાં જૂના પડેલા કાગળો પર ચિત્ર બનાવતી અને તેમાં એવા રંગ ભરતી કે જોનારા દંગ રહી જતા. તેની કલામાં એક આત્મા હતી, એક ભક્તિ જે દરેક રેખામાં ઝલકતી હતી. મોટા મોટા ચિત્રકાર તેની પ્રતિભા જોઈને હેરાન રહી જતા. વિશ્વાસનું કલા જગતમાં નામ હતું, પણ ધન નહીં. મુંબઈ જેવા મોટા શહેરમાં તેનો સંઘર્ષ હજી પણ ચાલુ હતો. સ્ટુડિયો ભાડાનો હતો, જેમાં તેનો મોટો ભાગનો પૈસો જતો રહેતો હતો. કહેવાય છે ને, મહાનગરમાં સૌની કહાણી એક સરખી હોય છે. આમદની અઠ્ઠની, ખર્ચા રૂપિયા. પણ તેના જીવનમાં જાણે ઈશ્વરનો વરદાન બનીને આવી. જે દિવસથી તે આવી, વિશ્વાસનું નસીબ ચમકવા લાગ્યું. એક મોટી કોર્પોરેટ કંપનીએ તેની કેટલીક પેઇન્ટિંગ ખરીદી લીધી અને નવા ઓર્ડર પણ આપી દીધા. વિશ્વાસે રૂપા પાસેથી મદદ લીધી અને રૂપાએ પૂરા મનથી તેનો સાથ આપ્યો. વિશ્વાસ મોડર્ન આર્ટમાં નિપુણ હતો, જ્યારે રૂપાએ દિલ લગાવીને તેની બારીકાઈઓ શીખી. બંનેનું કામ હવે ખૂબ ચાલવા લાગ્યું હતું. થોડા સમય પછી વિશ્વાસે પોતાનો સ્ટુડિયો બનાવી લીધો અને રૂપાને ત્યાં કાયમી કામ આપી દીધું. રૂપા ક્લાસિકલ ચિત્રકલા જેમ કે મધુબની અને મુગલકાલીન પેઇન્ટિંગ્સ બનાવતી હતી. તે રાજા રવિવર્માની કલાથી ખૂબ પ્રભાવિત હતી. તેની બનાવેલી પેઇન્ટિંગ્સ એટલી સજીવ હતી કે જોનારાઓને લાગતું જાણે ચિત્ર બોલી ઉઠ્યા હોય. તેના રંગોમાં ભક્તિ અને ભાવનાઓનો સંગમ થતો હતો. રૂપા અવારનવાર હસતા કહેતી, વિશ્વાસજી, આ તમારી મોડર્ન આર્ટ કેવી હોય છે? ન માથું, ન પગ, ન ચહેરો, બસ કેટલીક આડી અવળી રેખાઓ દોરો અને કહી દો કે આ કલા છે. વિશ્વાસ હસીને કહેતા, આ તો મોડર્ન આર્ટની સુંદરતા છે રૂપા. આમાં દરેક કોઈ પોતાના નજરિયાથી અર્થ શોધે છે. કલા એ છે કે જોનારને વિચારવા પર મજબૂર કરી દે. રૂપા શાંત સ્વરે કહેતી, પણ તું તો એ જ માનું છું વિશ્વાસજી કે કલાકાર એ મહાન છે જે પોતાના મનની વાત સાફ સાફ દેખાડી શકે. જે દિલ કહેવા માગે છે તે જ આંખોને પણ દેખાય. વિશ્વાસ રૂપાની વાતથી સહમત ન થતો હતો. તે હંમેશા પોતાની વાત પર અડગ રહેતો. તે કહેતો, રૂપા, મોડર્ન આર્ટ એક અનોખી કલા છે. આજની પેઢી તેને બહુ પસંદ કરે છે. રૂપા હસીને કહેતી, પણ કલા એ છે જે દિલથી નીકળે અને સીધી દિલ સુધી પહોંચે. બંને વચ્ચે આવી જ ખટ્ટી મીઠી નોકઝોક ચાલતી રહેતી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને તેમના વચ્ચેનો પ્રેમ ગહેરો થતો ચાલ્યો ગયો. હવે રૂપા 18 વર્ષની થઈ ચૂકી હતી અને વિશ્વાસ તેનાથી 9 વર્ષ મોટો હતો. વિશ્વાસે એક દિવસ ગંભીર થઈને કહ્યું, રૂપા, ઉંમરનો આટલો અંતર છે, એકવાર ફરી વિચારી લે. પણ રૂપાનું દિલ હવે પૂરી રીતે વિશ્વાસનું થઈ ચૂક્યું હતું. તે બોલી, પ્રેમમાં ઉંમર, જાતિ કે ભેદ નથી હોતા. વિશ્વાસના મનમાં પણ તેના માટે પ્રેમ ઉમટી રહ્યો હતો. સાચો પ્રેમ ન સીમા જાણે છે, ન દૂરી. બંને કેટલાક મહિના પછી કોર્ટ મેરેજ કરી લીધું. લગ્ન પછી રૂપાએ પોતાનું નામ બદલીને વિશ્વરૂપા રાખી લીધું. પોતાના વિશ્વાસના નામને પોતાના નામમાં સમાવીને રૂપાએ વિશ્વાસને પણ નવું નામ આપ્યું, અરુણ. તેને હસીને કહ્યું, તમે મારા જીવનમાં અરુણ એટલે કે સૂર્ય બનીને આવ્યા. તમારા આવવાથી મારા જીવનનો અંધકાર મટી ગયો. વિશ્વાસે પ્રેમથી તે નામ સ્વીકારી લીધું. હવે કલા જગતમાં વિશ્વરૂપાનું નામ સિતારાઓની જેમ ચમકવા લાગ્યું. તેની કલાકૃતિઓ દેશ વિદેશમાં વખણાવા લાગી. ધીમે ધીમે રૂપાની ખ્યાતિ વધતી ગઈ અને તેની આગળ વિશ્વાસની મોડર્ન આર્ટ ફીકી પડવા લાગી.
ત્યારે લોકો રૂપાને સન્માન આપતા અને કહેતા કે આ વિશ્વરૂપાના પતિ છે, તો વિશ્વાસનો અહંકાર દુઃખી થઈ ઉઠતો. ધીમે ધીમે તેની કલાના પ્રશંસકો ઘટવા લાગ્યા. તે અંદરથી તૂટવા લાગ્યો. વિશ્વાસ ખોઈ બેઠો અને અવસાદમાં રહેવા લાગ્યો. રૂપા તેને પ્રેમથી સમજાવતી, વિશ્વાસ, આપણી કલા બે રંગ છે. એકમાં ભાવના છે, બીજામાં વિચાર. આપણે એકબીજા સાથે નહીં, જીવન સાથે મુકાબલો કરવો જોઈએ. ઊંચ નીચ તો દરેક જીવનમાં આવે છે, મળીને તેનો સામનો કરવો જોઈએ. પણ વિશ્વાસ હવે સમજવાને બદલે ઝઘડવા લાગ્યો. તે કહેતો, તારા આવ્યા પછી મારી કલાની કદર ખતમ થઈ ગઈ. તને બસ પ્રસિદ્ધિ જોઈએ. તું મને નીચું દેખાડવા માંગે છે. જે રૂપાને તે ક્યારેય પોતાની સૌભાગ્યશાળી તારો કહેતો હતો, હવે તેને પોતાની અસફળતાનું કારણ બતાવવા લાગ્યો. પ્રેમની જગ્યાએ હવે તકરારે લઈ લીધી. 4 વર્ષોમાં સ્થિતિ એટલી બગડી ગઈ કે તેમણે અલગ રહેવાનો નિર્ણય લઈ લીધો. રૂપાએ બહુ કોશિશ કરી સંબંધ બચાવવાની. તેણે તો એવું પણ વિચારી લીધું કે તે પોતાની કલા હંમેશા માટે છોડી દેશે. પણ વિશ્વાસ વધુ કટુ થઈ ગયો. તે બોલ્યો, આટલી ત્યાગની દેવી બનવાની જરૂર નથી. તારી કલા ચાલુ રાખ, મારાથી અલગ રહે, પ્રદર્શન લગાવ, મોટા લોકોથી મળ અને જે ચાહે તે કર. મારી પાસે તો કંઈ પણ નથી આપવા માટે. રૂપા અવાક રહી ગઈ. જેને તે પોતાનો મસીહા માનતી હતી, આજે તે જ તેના પર ચરિત્રનો આક્ષેપ કરી રહ્યો હતો. તે ભલે કોમળ અને શાંત સ્વભાવની હતી, પણ તેના સ્વાભિમાનને ચોટ પહોંચી. તેણે બોલી, જે પતિ પોતાની પત્નીના ચારિત્ર પર શંકા કરે છે, તે તેના પ્રેમનો અધિકારી રહેતો નથી. અને તે જ ક્ષણે તેને ચૂપચાપ વિશ્વાસરાયનું ઘર છોડવાનો નિર્ણય લઈ લીધો. તેના બધા પ્રયત્નો હવે નકામા થઈ ગયા હતા, કારણ કે જેમ કહેવાય છે, તાળી એક હાથે વાગતી નથી. લગ્નના થોડા સમય પછી રૂપા અને વિશ્વાસ બંને કલા જગતમાં પ્રસિદ્ધ થઈ ગયા હતા. બંને મહેનતુ હતા. બંનેની કમાણી પણ લગભગ સરખી હતી. પરંતુ ધીમે ધીમે જ્યારે રૂપાનું નામ વધવા લાગ્યું, ત્યારે વિશ્વાસનો અહંકાર જાગી ઉઠ્યો. હવે સ્થિતિ એવી હતી કે રૂપાને પોતાના જ પૈસા ખર્ચવા માટે પતિની પરવાનગી લેવી પડતી હતી. આવા જવા પર રોક, વાત વાત પર રોકટોક, અને આ બધું રોજનો ક્રમ બની ગયું. રૂપા વિચારતી, શું હું એક નર્કમાંથી નીકળીને બીજા નર્કમાં આવી ગઈ છું? સાચું જ કહેવાય છે કે આપણે ભલે ગમે તેટલી આધુનિક વાતો કરીએ, પણ સ્ત્રીઓની સ્થિતિ આજે પણ બહુ બદલાઈ નથી. પુરુષો મંચ પર નારી સન્માનના ગીત ગાય છે, પણ ઘરે પાછા ફરતા જ એ જ જૂના વિચારો જાગી ઉઠે છે, જ્યાં નારીને અધિકાર નહીં પણ સહનશીલતા શીખવવામાં આવે છે. અને એક દિવસ વિશ્વાસે બધી સીમાઓ વટાવી દીધી. તેને રૂપાના ચારિત્ર પર જ સવાલ ઉઠાવ્યો. તેનું મન જાણે તૂટીને વેરવિખેર થઈ ગયું. દિવસ, મહિના, વર્ષો વીતતા ગયા અને રૂપાનું નામ સૂરજની જેમ કલા જગતમાં ચમકતું ગયું. લોકો હવે તેને વિશ્વરૂપાના નામથી ઓળખવા લાગ્યા. આ સંસારની રીત બહુ અજીબ છે. ઉગતા સૂરજને તો સૌ સલામ કરે છે, પણ જ્યારે એ જ સૂરજ આથમે છે, ત્યારે કોઈ પણ યાદ નથી કરતું. હવે કોઈ વિશ્વાસરાયને પૂછતું નહોતું. જો ક્યારે તેનું નામ આવતું પણ, તો તે વિશ્વરૂપાના પતિ તરીકે. આ વાત તેના પુરુષ અહમને ઊંડી ચોટ પહોંચાડતી હતી. ધીમે ધીમે તે પોતાની અંદર જ ઘૂંટાવા લાગ્યો. કેટલાક વર્ષો સુધી તે પોતાના ઓળખીતા દ્વારા રૂપાના સમાચાર લેતો રહ્યો, પણ ધીમે ધીમે તેણે પણ બધા સંબંધો તોડી નાખ્યા. હવે તેને મુંબઈમાં ગુંગળામણ થતી હતી. તે થાકી ગયો હતો, મનથી, તનથી અને આત્માથી. તેને વિચાર્યું, હવે પોતાના પરિવાર પાસે કોલકાતા પાછો જાઉં. મુંબઈ હવે તેને કરડવા દોડી રહ્યું હતું. રોજગાર પણ ઘટી ગયો હતો. તેથી તેને બધું કામ સમેટ્યું. ટિકિટ કઢાવીને ટ્રેનમાં બેસી ગયો. પરંતુ જ્યારે તે જ તેની નજર અખબારના એક સમાચાર પડી, પ્રસિદ્ધ ચિત્રકાર વિશ્વરૂપા પર અજ્ઞાત વ્યક્તિનો જીવલેણ હુમલો. તેમની હાલત ખૂબ ગંભીર છે. આ વાંચીને વિશ્વાસ સતબદ્ધ થઈ ગયો. તેના હાથ ધ્રુજવા લાગ્યા અને આંસુ વહી નીકળ્યા. તે પોતાની જાતને કહેવા લાગ્યો, હે ભગવાન, મેં મારી રૂપાને એકલી કેમ છોડી દીધી? તે મારા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતી હતી, મને પોતાનો મસીહા માનતી હતી, અને હું જ તેને છોડીને જતો રહ્યો. તેની આત્મા જાણે રડી રહી હતી, હે પ્રભુ, મારી રૂપાને બચાવી લેજો. તેને કંઈ થવા ન દેતા. તે તરત મુંબઈ પાછો ફરવા માંગતો હતો. મુંબઈ જવાની ટ્રેન 4 કલાક પછીની હતી, પણ તેનું મન એક પળ પણ રોકાઈ શકતું ન હતું. તે વેચેન હતો, જાણે તેના દરેક શ્વાસ રૂપા માટે દોડી રહ્યો હોય. તેનો નિર્ણય લીધો, હું ટેક્સીથી જ જઈશ, બસ જલ્દી પહોંચી જાઉં. તે ટેક્સીમાં બેસી ગયો અને વારંવાર ડ્રાઈવરને કહેતો, ભાઈ, ગાડી ઝડપી ચલાવ, મારે રૂપા સુધી પહોંચવું છે. 4 કલાકની સફર તેને સદીઓ જેવી લાગી રહી હતી. દરેક મિનિટ એક યુગ બની ગઈ હતી. મુંબઈ પહોંચતા જ તે હોસ્પિટલ તરફ દોડ્યો. આઈસીયુના દરવાજા પાસે પહોંચીને તે બૂમ પાડી ઉઠ્યો, રૂપા, જુઓ, હું આવી ગયો. તમારો વિશ્વાસ આવી ગયો. હવે આંખો ખોલો, મારાથી રીસાઓ નહીં. તેની અવાજમાં આંસુ ભળી ગયા હતા. હું હવે ક્યારેય તમારાથી દૂર નહીં જાઉં, રૂપા, મારી વિશ્વરૂપા. ત્યારે જે કડક અવાજ ગુંજ્યો, મિસ્ટર, તમે કોણ છો? આ આઈસીયુ છે. મુલાકાતનો સમય પૂરો થઈ ગયો છે. કૃપા કરીને બહાર જાઓ. પેશન્ટ કોમામાં છે. તે કંઈ પણ અનુભવી શકતી નથી.
નર્સે દોઢ સ્વરમાં તેને બહાર કાઢ્યો. વિશ્વાસે વિનમ્ર સ્વરમાં કહ્યું, સિસ્ટર પ્લીઝ, મને મારી પત્ની પાસે રહેવા દો. જો તે મને સાંભળશે તો જરૂર પ્રતિક્રિયા આપશે. જોઈ લેજો, બસ એકવાર મને પાસે જવા દો. નર્સે ભ્રમર ચડાવીને કહ્યું, વાઈફ, તો તમે તેના હસબન્ડ છો? આટલા દિવસ ક્યાં હતા તમે? વિશ્વાસે આંખોમાં નમી અને ગુસ્સો લઈને કહ્યું, મિસ્ટર, કૃપા કરીને ડૉક્ટરને બોલાવો. હું તેમની સાથે વાત કરવા માંગુ છું. તેને અવાજમાં એટલી દર્દ અને તેજ ગુજારી હતી કે નર્સ પણ પળભર માટે ચૂપ થઈ ગઈ. તે તરત ડૉક્ટરને બોલાવવા ચાલી ગઈ. ત્યારે જ અચાનક રૂપાના હાથની આંગળીઓ હળવે હળવે હલવા લાગી. આ જોઈને વિશ્વાસના શ્વાસ થંભી ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેને ભાવુક થઈને પોકાર્યું, રૂપા, મારી રૂપા. તે દોડીને તેની પાસે પહોંચ્યો અને તેને કસકસાવીને ગળે લગાવી લીધી. રૂપાએ ધીમેથી આંખો ખોલી. હોઠ પર હળવું સ્મિત આવ્યું અને ધીમેથી બબડી, વિશ્વાસ. પછી આંખો ફરીથી બંધ થઈ ગઈ. ડૉક્ટર અને નર્સ તરત જ સક્રિય થઈ ગયા. ઘણા દિવસોથી નિર્જીવ પડેલા શરીરમાં આ પહેલી હિલચાલ હતી. ડૉક્ટરના ચહેરા પર આશાની કિરણ ઝળકી ઉઠી. વિશ્વાસના ચહેરા પર પણ પ્રસન્નતાની લહેર દોડી ગઈ. રૂપા મોતના દરવાજેથી પાછી ફરી હતી. વિશ્વાસ તેની આંખોમાંથી આંસુ લૂછતા લૂછતા રડી રહ્યો હતો. રૂપા, જો હું આવી ગયો, હવે ક્યારે તને એકલી નહીં છોડું. બંને ગળે મળીને રડી રહ્યા પડ્યા, જાણે વર્ષોની દૂરી, દર્દ અને વિરહની દિવાલ આજે તૂટી પડી હોય. ત્યારે ડૉક્ટરે ધીમેથી કહ્યું, મિસ્ટર અરુણ, વિશ્વાસ, કૃપા કરીને બહાર જાઓ. મારે દર્દીની તપાસ કરવી છે. વિશ્વાસે કહ્યું, ડૉક્ટર, કરો. કોણે ના પાડી? પરંતુ હું મારી રૂપાને છોડીને ક્યાંય નહીં જાઉં. ડૉક્ટર હસી પડ્યા. ઠીક છે મિસ્ટર વિશ્વાસ, હવે રૂપાજી સાજા થઈ રહ્યા છે. કાલે પોલીસ તેમના બયાન લેવા આવશે. તેમના બયાન ખૂબ જરૂરી છે. આ દરમિયાન અખબારોમાં રૂપા પર થયેલા જીવલેણ હુમલાના સમાચાર વાંચીને રતન પણ પોતાની માતા લક્ષ્મીને લઈને મુંબઈ પહોંચી ગયો. તેને મનોમન વિશ્વાસ હતો કે વિશ્વરૂપા જ તેની રૂપા દીદી છે. રતને વર્ષો પહેલાં પોતાની બહેનને ખૂબ શોધી હતી, પણ જ્યારે કોઈ પરિણામ ન નીકળ્યું ત્યારે તેણે વિધિની ઈચ્છા માનીને ચૂપકીદી સાધી લીધી હતી. લક્ષ્મી હવે વૃદ્ધ અને કમજોર થઈ ચૂકી હતી. પોતાની ભાન લગભગ ગુમાવી બેઠી હતી, પણ તેના હોઠ પર હંમેશા માત્ર એક જ નામ રહેતું હતું, રૂપા. તે બબડતી રહેતી, રૂપા આવશે, જરૂર આવશે, જોજો મારી દીકરી આવશે. અને ખરેખર જ્યારે વર્ષો પછી તેની રૂપા તેની સામે આવી ત્યારે લક્ષ્મીની આંખોમાં ઓળખની જ્યોત ચમકી ઉઠી. જે માતા બધું ભૂલી ચૂકી હતી, તેણે પોતાની દીકરીને એક નજરમાં ઓળખી લીધી. લક્ષ્મી રડતી રડતી રૂપાને પેઠી પડી. તેને વારંવાર ચૂમવા લાગી. તે ફૂટકર કરીને રડી રહી હતી. મને ખબર હતી મારી દીકરી જરૂર પાછી ફરશે. રૂપાએ હવે પોલીસને બધું જણાવ્યું. તે બોલી, તે દિવસે સાંજે હું સ્ટુડિયો બંધ કરીને પાર્કિંગમાં જઈ રહી હતી, ત્યારે છોટુ, જે મારો દિયર હતો, તે આવ્યો. તેણે મને જબરજસ્તી કારમાં બેસાડવાની કોશિશ કરી. તે વખતે ત્યાં કોઈ ગાર્ડ નહોતો. તે મને ફરીથી પોતાના ગામ લઈ જવા માંગતો હતો. તેણે ધમકી આપી કે કાં તો મારી સાથે ચાલ અથવા હું તને કોઈ કોઠા પર વેચી દઈશ. તે મારી પાસેથી પૈસા કઢાવવા માંગતો હતો. તેની સાથે મંગલુ ભૈયાનો એ જ મિત્ર પણ હતો, જેને વર્ષો પહેલાં મને અપહરણ કરી હતી. રૂપાની આંખોમાંથી આંસુ પડતા હતા. તેને કહ્યું, મેં બૂમ પાડી, વિરોધ કર્યો તો તેમણે મારા પર ગોળી ચલાવી દીધી. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. થોડા દિવસોમાં બંને ગુનેગારો પકડાઈ ગયા, પરંતુ આની સાથે જ એક એવો સનસનાટીભર્યો સત્ય સામે આવ્યો, જેને રૂપાના પગ નીચેની જમીન ખસેડી દીધી. મંગલુના મિત્ર વિક્કીએ પોલીસ સામે કબૂલ્યું કે મંગલુએ એ જ પોતાની બહેન રૂપાને 500માં વેચી દીધી હતી. તેણે આ બધું પોતાના રાજસ્થાની મિત્ર છોટુના કહેવા પર કર્યું, જેને પોતાના ભાઈ માટે એક જવાન પત્નીની જરૂર હતી. આ સાંભળીને સૌ સતબદ્ધ રહી ગયા. થોડી જ વારમાં મંગલુ પણ પોલીસના હાથમાં આવી ગયો. મુંબઈ પોલીસ બડકા અને તેની માતાને પકડવા માટે રાજસ્થાન રવાના થઈ ગઈ. રૂપાનું હૃદય હવે તૂટી ચૂક્યું હતું. તેના માટે સંબંધોની પવિત્રતા જાણે મરી ગઈ હતી. તેણે નફરતથી પોતાના ભાઈ તરફ જોયું, પછી ગુસ્સા અને દર્દથી તેનો કોલર પકડીને ઝંઝોળતા બોલી, ભાઈ, શું તમને જરા પણ શરમ ના આવી? કેવી રીતે તમે પોતાની જ બહેનનો સોદો કરી લીધો? પૈસાના લોભમાં તમે એટલા નીચે ઉતરી ગયા કે ઇન્સાનિયત પણ ભૂલી ગયા. તમે મારી જિંદગી બરબાદ કરી દીધી, માને આ હાલતમાં પહોંચાડી દીધી. આ મારી રાખડીની પણ લાજ ન રાખી. મને શરમ આવે છે તમને પોતાનો ભાઈ કહેતા. શું છે આવા ભાઈ પર? આટલું સાંભળતા જ બા લક્ષ્મી, જે અત્યાર સુધી શાંત બેઠી હતી, અચાનક ગુસ્સામાં આવી ગઈ. તેમણે પોતાના ધ્રુજતા હાથોથી મંગલુનો ગિરેબાન પકડ્યો અને તેને જોર જોરથી થપ્પડ મારવા લાગી. અરે નિકમ્મા, તે મારી કોખને કલંકિત કરી દીધી. તું ક્યારેય સારો દીકરો નહોતો. થોડા દિવસનો જે ઢોંગ કર્યો હતો તે પણ છેતરામણી હતી. જો કંઈ ન કરી શક્યો તો ઓછામાં ઓછો સારો ભાઈ તો બની જાત.
હવે સાંભળી લે, આજથી હું તારા માટે મરી ગઈ. રૂપા, રતન, જો હું મરી જાઉં તો આને મારી ચિતાને હાથ પણ ન લગાડવા દેતા. લક્ષ્મીનો ગુસ્સો અને દુઃખ હવે અસર થઈ ચૂક્યું હતું. તેમના શ્વાસ તેજ ચાલવા લાગ્યા, ચહેરો પીળો પડી ગયો અને થોડી જ ક્ષણોમાં તેઓ અચેત થઈને જમીન પર પડી ગયા. તેમની આત્માએ શરીરનો ત્યાગ કરી દીધો, જાણે તે બસ પોતાની રૂપાને મળવાની પ્રતીક્ષા કરી રહી હતી. રૂપા ફૂટફૂટ કરીને રડવા લાગી. માં, ઉઠો ને માં! તે માના શરીરને ભેટી પડી અને રડતા રડતા પોતે પણ બેહોશ થઈ ગઈ. વિશ્વાસ ગભરાઈ ગયો, તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેને એવું લાગ્યું જાણે તેણે ફરીથી પોતાની રૂપાને ગુમાવી દીધી હોય. તે બાળકની જેમ રૂપાને ભેટીને રડવા લાગ્યો. રતને તેના ખભા પર હાથ મૂકતા કહ્યું, વિશ્વાસજી, કંઈ નથી થયું આપણી રૂપાને. તે માત્ર આઘાત અને નબળાઈથી બેહોશ થઈ છે. તે ઠીક થઈ જશે. રૂપાને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી. સમયસર સારવાર મળવાથી તેનો જીવ બચી ગયો. રતન અને રૂપાએ મળીને માં લક્ષ્મીના અંતિમ સંસ્કાર કર્યા. માની અંતિમ ઈચ્છાનું સન્માન કરતા મંગલુને અંતિમ સંસ્કારમાં સામેલ થવા દેવામાં ન આવ્યો. મંગલુ હવે જેલના સળિયા પાછળ પશ્ચાતાપની આગમાં બળી રહ્યો હતો. બટકા, છોટુ અને વિક્કીની સાથે બળકાની માને સખત ચેતવણી આપીને પોલીસે છોડી દીધા. થોડા મહિનાઓ પછી જ્યારે રૂપા સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ, ત્યારે તેણે અને વિશ્વાસે ફરીથી પોતાનું જીવન નવો રૂપ આપ્યું. તેને મળીને એક નાનો સ્ટુડિયો બનાવ્યો, જેનું નામ વિશ્વાસે પ્રેમ અને શ્રદ્ધાથી રાખ્યું, વિશ્વરૂપા આર્ટ ગેલેરી. તેમની આ કલા ગેલેરી માત્ર ચિત્રોની નહીં, પણ વિશ્વાસ, પ્રેમ અને ક્ષમાની પ્રતીક બની ગઈ. દર્શક બંધુ, આ સંપૂર્ણ કથાના માધ્યમથી આપણે ભાઈ બહેનને 3 શીખને સમજી શકીએ છીએ, જેને દરેક ભાઈ બહેને સમજવી જોઈએ. અને દોસ્તો, તમને કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ આભાર તમારો, દિલથી ધન્યવાદ. થેન્ક યુ સો મચ.